આજે વાત કરવી છે એક એવા વ્યક્તિની જે ખૂબ જ ચતુર હતો. તે જીવનમાં કોઈ પણ કામ ખૂબ ચાલાકીથી કરતો. એક વખત તે એક મહાત્માનું પ્રવચન સાંભળવા માટે ગયો. તે મહાત્માએ કહ્યું કે ભગવાન આપણને આપણા જીવનમાં 4 દિવ્ય સંદેશ આપે છે. 4 વખત તે એવો સંકેત આપે છે કે મૃત્યુ નજીક છે, જેથી સંદેશ મળતા જ ભોગ વિલાસ છોડીને સારા કર્મોમાં લાગી જવું જોઈએ. આ ચતુર વ્યક્તિએ તે વાત યાદ રાખી. તેણે વિચાર્યું કે ભગવાન મૃત્યુ પૂર્વે 4 વખત મેસેજ આપશે તો પછી બધું જ છોડી દઈશ, દીકરાઓને સોંપી દઈશ, પૂજા પાઠ પણ કરી લઈશ, અત્યારે તો ભોગવી લઉં બધું. જીવનભર તે પૈસા જ કરતો રહ્યો. એક દિવસ તે ખૂબ બીમાર થઈને હોસ્પિટલમાં એડમિટ થયો અને ડોક્ટર્સે કહ્યું કે હવે તો અંતિમ સમય ચાલે છે, હવે વધુ સમય નથી તમારી પાસે. તેણે પોતાના દીકરાઓને બોલાવ્યા અને કહ્યું કે પેલા મહાત્માને મારી પાસે લઈ આવો. તો દીકરાઓ ત્યાં ગયા અને મહાત્માને હોસ્પિટલમાં લઈ આવ્યા. તો તે વ્યક્તિએ તેમને પૂછ્યું કે તમે તો કહ્યું હતું કે પ્રભુ 4 વખત દિવ્ય સંદેશ આપશે મૃત્યુ પહેલા, મને તો એક પણ સંદેશ નથી મળ્યો. તમારી વાત અસત્ય હતી. તો મહાત્માએ હસીને કહ્યું કે ના, પ્રભુએ તો સંદેશ આપ્યો જ છે, પણ તું જ ના સમજી શક્યો. પ્રથમ સંદેશ તને ત્યારે મળ્યો જ્યારે તારા કાળા વાળ સફેદ થવાની શરૂઆત થઈ, પણ તે એ સંદેશો નજરઅંદાજ કર્યો અને ભક્તિ કરવાના બદલે વાળને કાળા કરવા લાગ્યો. બીજો સંદેશ ભગવાને ત્યારે આપ્યો જ્યારે તારી આંખોનું તેજ મંદ થવા લાગ્યું, પણ તે નજરઅંદાજ કરીને નંબરના ચશ્મા કરાવ્યા, પણ પ્રભુની ભક્તિ ન કરી. ત્રીજો સંદેશ તને ત્યારે મળ્યો જ્યારે તારા દાંત હલવા લાગ્યા, ત્યારે તારે બધી જ સ્વાદિષ્ટ વાનગી છોડીને સાદા ભોજન પર આવવાનું હતું, પણ તે એ ન કર્યું, પણ નકલી દાંત લગાવી દીધા અને ભોગ વિલાસ ચાલુ જ રાખ્યો. ચોથો સંદેશ તમને બીમારીના રૂપમાં મળ્યો. તે તો દવાઓ લઈને તે બીમારીઓને ટાળવાની શરૂઆત કરી દીધી. આ વાત એ શીખ આપે છે કે ભોગ વિલાસ કરવાની સાથે જો સારા કર્મો અને ભક્તિ કરશો તો જ ભગવાન આપનું ભલું કરશે, કારણ કે પ્રભુ નહીં પણ આપણા કર્મો જ આપણને શુભ પરિણામ આપે છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: ભગવાન ક્યારે આપણને સજા નથી આપતો, બસ આપણા કર્મ જ આપણને સજા આપે છે. માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરો.